વિદ્યાર્થીઓ, અગાઉ એક ચર્ચા પુસ્તક તમને આપ્યું હતું મેં, તાર્કિક કારકો અંગેનું. તો આપ સર્વે એ પુસ્તક તૈયાર કરી દીધું હશે. તો તાર્કિક કારકો અંગેના એ પુસ્તકમાં જે કંઈ તમે ભણ્યા, જે કંઈ શીખ્યા, એના આધારે બોર્ડની પરીક્ષામાં એક 5 માર્કનો ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાય છે. 5 કારકોમાંથી કોઈ પણ એક કારકનું લક્ષણ, તેનું સત્યતા કોષ્ટક અને તેનું તાર્કિક સ્વરૂપ આપણે સમજાવવાનું હોય છે. અહીં ક્રમશઃ આપણે એક પછી એક 5 જે તાર્કિક કારકો છે એના લક્ષણને, એના સત્યતા કોષ્ટકને અને એના તાર્કિક સ્વરૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પ્રથમ આજે આપણે સમુચ્ચય તાર્કિક કારક છે એનું લક્ષણ, એનું સત્યતા કોષ્ટક અને એના તાર્કિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. પ્રસ્તાવના રૂપ કથનમાં આપણે જાણીએ છીએ કે દલીલમાં વિધાનો વચ્ચેનો જે તાર્કિક સંબંધ છે એ તાર્કિક કારકો દ્વારા નક્કી થાય છે. તો આવા જે તાર્કિક કારકો છે, દલીલમાં વપરાતા, વિધાનોમાં વપરાતા આવા તાર્કિક કારકો છે એ કુલ 5 છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. તેમાંના આપણે અહીંયા સમુચ્ચય તાર્કિક કારકની સમજૂતી મેળવીએ. સમુચ્ચયનું લક્ષણ આપણે જોઈએ. સૌથી પહેલા અહીંયા તો જે સંયુક્ત વિધાન P સમુચ્ચય Q એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો તેના P અને Q બંને સ્થાને આવેલા વિધાનોના મૂલ્યો સત્ય હોય તો અને તો જ આવું વિધાન સત્ય બને છે. આવા વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહેવામાં આવે છે. ફરીથી જોઈ લઈએ આપણે સમુચ્ચયનું લક્ષણ. જે સંયુક્ત વિધાન P સમુચ્ચય Q એવા રૂપમાં રજૂ થયેલું હોય અને જો તેના P અને Q બંને સ્થાને આવેલા અથવા મૂકવામાં આવતા વિધાનોના મૂલ્યો જો સત્ય હોય તો અને તો જ આવું વિધાન સત્ય બને છે, બાકી અસત્ય બને છે. આવા વિધાનને આપણે સમુચ્ચય વિધાન કે સામુચ્ચયિક વિધાન કહીએ છીએ. અહીંયા આપણે સમુચ્ચય તાર્કિક કારક છે એ P સમુચ્ચય Q એવા વિધાન રૂપની રચના કરે છે. તો અહીંયા આપણે P સમુચ્ચય Q નું સત્યતા કોષ્ટક રચેલું છે. P સમુચ્ચય Q નો સત્તા કોઠો રચેલો છે. સમુચ્ચયનું સત્યતા કોષ્ટક અહીંયા આપણે બનાવેલું છે. અહીંયા તમે જોશો તો અહીંયા 2 ઘટકરૂપ વિધાનો છે, P અને Q, અને એના સ્તંભો અહીંયા પાડવામાં આવેલા છે. આ ત્રીજા નંબરનો જે સ્તંભ છે એ આ 2 ઘટકરૂપ વિધાનો મળીને જે વિધાન બને છે, સંયુક્ત વિધાન બને છે, P સમુચ્ચય Q રૂપનું જે વિધાન મળે છે એનો અહીંયા સ્તંભ આપણે પાડેલો છે. એનો નંબર છે 3. અહીંયા તમે જોશો તો અહીંયા 2 સાદા વિધાનો છે. આ વિધાનો છે એમાં સાદા વિધાનો 2 આવશે એટલે એમાં હરોળ 4 પડશે.
એટલે અહીંયા ચાર હરોળો આપણે પાડેલી છે, કારણ કે બે વિધાન હોય તો એના મૂલ્યની ચાર શક્યતાઓ હોય છે. કોઈ પણ વિધાન હોય અને એમાં બે વિધાનો આવેલા હોય તો એના મૂલ્યની ચાર શક્યતાઓ થાય છે. કાં તો બંને વિધાનો છે, ઘટકરૂપ વિધાનો છે, બંને સાચા હોય, સત્ય હોય, કાં તો બંને ખોટા હોય, કાં તો આ સાચું હોય અને આ ખોટું હોય, અથવા આ ખોટું હોય અને આ સાચું હોય. આ રીતે એના મૂલ્યની ચાર શક્યતાઓ થાય છે. એટલે અહીંયા ચાર હરોળો આપણે પાડેલી છે. અહીંયા તમે જોશો તો એ શક્યતાઓ છે અહીંયા આપણે પહેલાથી જ લખી દીધેલી છે. અહીંયા પીના નીચે સરળતાથી આપણે લખવું હોય, બે અર્ધ સ્તંભો હોય અને સરળતાથી આપણે લખવું હોય તો પહેલા સ્તંભમાં આપણે 2t 2f એમ લખી શકીએ છીએ અને બીજા સ્તંભમાં આપણે tf tf એમ લખી શકીએ છીએ. ચાર હરોળનું કોષ્ટક હોય તો એમાં અગાઉથી આ મૂલ્યો નિશ્ચિત છે. બંને સ્તંભોમાં ચાર હરોળોમાં પહેલા ઘટકરૂપ વિધાનની નીચે 2t 2f, બીજા ઘટકરૂપ વિધાનની નીચે tf tf એવા મૂલ્યો આપી દેવા પડે છે. ત્રીજો જે સ્તંભ છે એ આ બંને ઘટકરૂપ વિધાનો મળી અને રચાયેલો સ્તંભ છે અને એનું મૂલ્ય અહીંયા આપેલું છે કે જો p નું મૂલ્ય સત્ય હોય અને q નું મૂલ્ય અસત્ય હોય તો સમુચ્ચય વિધાન કેવું બને? p નું મૂલ્ય સત્ય હોય અને q નું મૂલ્ય અસત્ય હોય તો સમુચ્ચય વિધાન કેવું બને? p નું મૂલ્ય અસત્ય હોય અને q નું મૂલ્ય સત્ય હોય તો સમુચ્ચય વિધાન કેવું બને? p અને q બંનેના મૂલ્યો છે, ઘટકરૂપ વિધાનોના મૂલ્યો અસત્ય હોય તો સમુચ્ચય વિધાન કેવું બને એ અહીંયા આપણે દર્શાવેલું છે. તો સત્યતા મૂલ્યનો નિયમ છે સમુચ્ચયનો અને એ આગળ આપણે આપેલો છે. એના આધારે આપણે જોઈએ તો સત્યતા કોષ્ટકની હરોળ નંબર 1 માં સમુચ્ચય તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમનું પાલન થાય છે. અહીંયા તમે જોશો તો સત્તા મૂલ્યનો નિયમ આપેલો છે કે બંને સમુચ્ચિતો સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને છે. એટલે અહીંયા તમે જુઓ બંને સમુચ્ચિતો કેવા છે? પહેલી હરોળમાં સત્ય છે, માટે અહીંયા સમુચ્ચય વિધાન કેવું બન્યું છે? સત્ય. એ સિવાય બીજી, ત્રીજી અને ચોથી હરોળમાં ક્યાંય બંને સમુચ્ચિતોના મૂલ્યો સત્ય આપ્યા નથી. એટલે અહીંયા સમુચ્ચય વિધાનનું મૂલ્ય કેવું બને છે? બીજી, ત્રીજી અને ચોથી હરોળમાં અસત્ય આવે છે. અહીંયા સ્તંભ નંબર 3 માં નીચે મેં 1 2 નો સમુચ્ચય એવું લખેલું છે કૌંસમાં. એનો અર્થ એ થાય કે સ્તંભ નંબર 3 માં જે મૂલ્ય પ્રદાન આપણે કરેલું છે એ સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2, સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 અને સમુચ્ચય તાર્કિક કારકનો જે સત્યતા મૂલ્યનો નિયમ છે એના આધારે અહીંયા મેં મૂલ્ય પ્રદાન કરેલું છે. તો અહીંયા મિત્રો આ રીતે તમારે આ p સમુચ્ચય q છે, સમુચ્ચયનું સત્યતા કોષ્ટક છે એ રચવાનું હોય છે. હવે આપણે આગળ સમુચ્ચયના લક્ષણને જોયું, સમુચ્ચયના સત્યતા કોષ્ટકને જોયું. હવે આપણે એના લક્ષણ અને એના સત્યતા કોષ્ટક ઉપરથી જે આ તાર્કિક કારક અંગે, સમુચ્ચય તાર્કિક કારક અંગે જે મહત્વના નોંધપાત્ર મુદ્દાઓ, સમુચ્ચયની જે મહત્વની લાક્ષણિકતાઓ જે નિષ્પન્ન થાય છે એ આપણે નોંધી રહ્યા છીએ. તો અહીંયા સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ, તો સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ એમાં સમુચ્ચયની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો અહીંયા અર્થ લખેલો છે. તો તમે જાણો છો કે સમુચ્ચય તાર્કિક કારક છે એનો અર્થ અને થાય છે. અહીંયા પ્રકાર, તો સમુચ્ચય છે તાર્કિક કારકો છે એના પ્રકારો પાડેલા છે.
બે પ્રકારના તાર્કિક કારકો હોય છે. તાર્કિક કારકો કેટલા ભાગને લાગુ પડે છે, કેટલા વિસ્તારને લાગુ પડે છે તેના આધારે તાર્કિક કારકોના બે પ્રકાર પાડવામાં આવેલા છે, એકમુખી અને દ્વિમુખી. તો અહીંયા પ્રકાર તો દ્વિમુખી કારક છે, સમુચ્ચય એ દ્વિમુખી કારક છે, કારણ કે તે તેની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે. ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે, માટે એને આપણે દ્વિમુખી તાર્કિક કારક તરીકે ઓળખીએ છીએ. તો સમુચ્ચય એ દ્વિમુખી તાર્કિક કારક છે. રૂપની વાત કરીએ તો દરેક તાર્કિક કારક રૂપની રચના કરે છે. એક સમુચ્ચય તાર્કિક કારક છે એ P સમુચ્ચય Q. અહીંયા તમે જોઈ શકો છો કે P સમુચ્ચય Q એવા વિધાન રૂપની રચના સમુચ્ચય તાર્કિક કારક દ્વારા થાય છે. એનું વાંચન આપણે P અને Q એમ કરી શકીએ છીએ, એનો ઉચ્ચાર આપણે કરી શકીએ છીએ. સત્યતા ફલનલક્ષી તો સત્યતા ફલનલક્ષીતા તો 5 તાર્કિક કારકો છે અને 5 તાર્કિક કારકોમાંનું આ સમુચ્ચય તાર્કિક કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે તેના દ્વારા જે વિધાનની રચના થાય છે, તેના દ્વારા જે વિધાનની રચના થાય છે એ વિધાનનું સત્યતા મૂલ્ય, આ વિધાનનું સત્યતા મૂલ્ય એની અંદર સમાવેશ પામતા બંને જે ઘટકરૂપ વિધાનો છે એના મૂલ્યને આધારે નક્કી થાય છે, એના મૂલ્ય ઉપર અવલંબિત હોય છે. જ્યાં સુધી એના ઘટકરૂપ વિધાનોના મૂલ્ય આપણે ન આપીએ ત્યાં સુધી આ સમગ્ર વિધાન છે, સમુચ્ચય પ્રકારનું વિધાન છે, એનું મૂલ્ય આપણે આપી શકતા નથી. તેથી તો સમુચ્ચયને સત્યતા ફલનલક્ષી કારક તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા જે બનતું વિધાન છે એ પણ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે. આગળ આપણે જોઈએ સમુચ્ચયનું દ્રષ્ટાંત જોઈએ, ઉદાહરણ જોઈએ, વાસ્તવિક ઉદાહરણ જોઈએ. આપણે રોજિંદા જીવનનું દ્રષ્ટાંત જોવા જઈ રહ્યા છીએ આપણે સમુચ્ચયનું. તો ઉદાહરણ, રામ વનવાસ ગયા અને કૌરવોએ રાજ કર્યું. રામ વનવાસ ગયા અને કૌરવોએ રાજ કર્યું. તમે જુઓ કે અહીંયા અને કારક વડે બે ઘટકરૂપ વિધાનો છે. રામ વનવાસ ગયા, કૌરવોએ રાજ કર્યું. આ બંને વિધાનોને જોડવામાં આવેલા છે, સંયુક્ત કરવામાં આવેલા છે અને એ રીતે આપણને એક નવું વિધાન છે અહીંયા મળેલું છે. તો સમુચ્ચયનું એક ઉમદા દ્રષ્ટાંત અહીંયા આપણે મૂકેલું છે. હવે આ વિધાન જે આપણે રચ્યું એનું નામ શું? સમુચ્ચય કારક છે. અનેક શબ્દો વડે આપણે વિધાનની રચના કરી છે. તો આ વિધાન છે એનું નામ શું? કયા નામે આપણે વિધાનને ઓળખીએ છીએ? તો સમુચ્ચય તાર્કિક કારક દ્વારા જે રચાયેલું વિધાન છે, અનેક શબ્દો વડે રચાયેલું જે વિધાન છે એને આપણે સમુચ્ચય વિધાન પણ કહી શકીએ છીએ, સામુચ્ચયિક વિધાન પણ કહી શકીએ છીએ. એને આપણે સમુચ્ચય વિધાન કે સામુચ્ચયિક વિધાન તરીકે ઓળખીએ છીએ. તો આ તો આપણે જે વિધાનની રચના થઈ અને એ વિધાન કયા નામે ઓળખવામાં આવે છે એની વાત આપણે કરી. સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહેવાય. પણ જે આ સમુચ્ચય વિધાન છે અને એના જે બંને ઘટકરૂપ વિધાનો છે એ ઘટકરૂપ વિધાનોના નામ કયા? એના ઘટકરૂપ વિધાનો જે સમુચ્ચય વિધાન છે એના ઘટકરૂપ વિધાનો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઘટકરૂપ વિધાનોના નામો અહીંયા મેં આપેલા છે. તો સમુચ્ચય છે એના જે ઘટકરૂપ વિધાનો છે એને સમુચિતો કહેવામાં આવે છે. અહીંયા મેં લખેલું છે, તમે જો સમુચિતો કહેવામાં આવે છે. તમને થાય કે આ ઉદાહરણમાં કયા સમુચિતો છે? તો બે સમુચિતો છે, રામ વનવાસ ગયા તે અને બીજું કૌરવોએ રાજ કર્યું. આવા બે સમુચિતો આપેલા છે અને
એના દ્વારા અહીંયા આ સમુચ્ચય વિધાન છે એ રચાયેલું છે. તો ઘટકોને સમુચ્ચિતો કહેવામાં આવે છે. હવે આ જે સમુચ્ચય પ્રકારનું જે વિધાન છે તમે જોશો તો સાદું વિધાન હોય તો આપણે સરળતાથી મૂલ્ય આપી શકીએ છીએ, મૌખિક મૂલ્ય આપી શકીએ છીએ, પણ અહીંયા તાર્કિક કારક આવેલું છે સમુચ્ચય અને એવા વિધાનનું સત્યતા મૂલ્ય અહીંયા આપણે આપવાનું છે. તો સીધે સીધું મૂલ્ય આપણે ના આપી શકીએ કારણ કે એમાં એકથી વધુ ઘટકનું વિધાનો આવેલા છે, એમાં તાર્કિક કારક આવેલું છે. એટલે એના માટે આપણે આવા વિધાનનું સત્યતા મૂલ્ય શોધવા માટે આપણે સત્યતા મૂલ્યના નિયમનો સહારો લેવો પડે. એ નિયમો પાંચે પાંચ તાર્કિક કારકોના સત્યતા મૂલ્યના નિયમો આપણને આવડવા જોઈએ. અહીંયા આપણે આ જે વિધાન છે એનું સત્યતા મૂલ્ય શોધવું હોય તો આપણને સમુચ્ચય તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ આવડવો જોઈએ. તો અહીંયા તમે જો સત્યતા મૂલ્યનો નિયમ મેં આપેલો છે સમુચ્ચયનો. તો સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ અહીંયા જોઈએ આપણે. જો બંને સમુચ્ચિતો સત્ય હોય તો અને તો હંમેશા સમુચ્ચય વિધાન સત્ય બને છે, બાકી કેવું બને છે? અસત્ય બને છે. બંને સમુચ્ચિતો બંને ઘટકનું વિધાનો ના મૂલ્યો સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને, બાકી અસત્ય બને. તમે જુઓ અહીંયા હરોળ નંબર 1 માં બંને સમુચ્ચિતો છે, બંને p અને q બંને સમુચ્ચિતો છે, એના મૂલ્યો છે અહીંયા સત્ય આપેલા છે, માટે અહીંયા પહેલી હરોળમાં સમુચ્ચય વિધાન કેવું છે? સત્ય બન્યું છે. એ સિવાય કોઈ પણ હરોળમાં અહીંયા તમે જોશો ક્રમશઃ તો એક પણ હરોળમાં બંને સમુચ્ચિતોના મૂલ્યો સત્ય નથી, માટે અહીંયા વિધાન આ સમુચ્ચય વિધાનના મૂલ્યો અહીંયા ત્રીજા સ્તંભમાં કેવા બનેલા છે? બીજી, ત્રીજી અને ચોથી હરોળમાં અસત્ય બનેલા છે. તો સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ કહે છે કે જો બંને સમુચ્ચિતો સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને, બાકી કેવું બને? અસત્ય બને. આપણે સત્યતા મૂલ્યનો નિયમ જોયો સમુચ્ચય તાર્કિક કારકનો, અને એના દ્વારા આપણે જે સમુચ્ચય પ્રકારના વિધાનો છે અને એનું મૂલ્ય શોધવું હોય ત્યારે આ નિયમ છે આપણા માટે ઉપયોગી છે. આગળ જોઈએ તો જે આ સત્યતા મૂલ્યનો નિયમ જે આપેલો છે એને એક આકૃતિ દ્વારા પણ આપણે રજૂ કરી શકીએ છીએ. આ નિયમ છે એને એક આકૃતિ દ્વારા પણ આપણે રજૂ કરી શકીએ. તો આ નિયમને આપણે એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જોશો તો સમુચ્ચય તાર્કિક કારક છે એ p સમુચ્ચય q એવા વિધાન રૂપની રચના કરે છે અને એની આકૃતિ અહીંયા આપણે આપેલી છે. આના અનેક સ્થાનાપતિ નિદર્શનો હોય છે જુદા જુદા વિષયને લગતા. અહીંયા આપણે જોશો તો સમુચ્ચય તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે જોયો કે p નું મૂલ્ય સત્ય હોય, q નું મૂલ્ય સત્ય હોય તો તેની આકૃતિ આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. તો p સમુચ્ચય q છે એ પ્રકારનું જે વિધાન આપણને મળે એનું મૂલ્ય પણ હંમેશા કેવું હોય છે? સત્ય હોય છે. તો બંને સમુચ્ચિતોના મૂલ્યો સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને, બાકી કેવું બને? અસત્ય થાય. બંને સમુચ્ચિતોના મૂલ્ય સત્ય હોય તો સમુચ્ચય વિધાન સત્ય બને, બાકી કેવું બને? અસત્ય બને. હવે આ તો આપણે એની એક આકૃતિ દ્વારા સત્યતા મૂલ્યના નિયમની એક આકૃતિ દ્વારા એની રજૂઆત કરી અને આપણે એને સમજ્યા. પણ હવે આપણે અનેક શબ્દ છે અને એના માટે કેટલાક પર્યાય શબ્દો પણ વપરાય છે, કેટલાક પ્રતીકો પણ વપરાય છે અને એના દ્વારા પણ સમુચ્ચય વિધાનની રચના થતી હોય છે. આવા કેટલાક જે શબ્દો છે, આવા કેટલાક શબ્દ જૂથો છે, આવા કેટલાક પ્રતીકો છે અને એને આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. તો અહીંયા તમે જુઓ કે અનેક શબ્દ માટે બીજા જે શબ્દો કે શબ્દ જૂથો વપરાય છે તેમાં એક પણ, બે, બીજા નંબરમાં છતાં, ત્રીજા નંબરમાં જ્યારે, ચોથા નંબરમાં જો, પાંચમા નંબરમાં તથા, છઠ્ઠા નંબરમાં પરંતુ, અને આ રીતે આપણે જોઈએ તો પ્રતીકનો પણ ઉપયોગ થાય છે અને શબ્દ માટે, અને એ રીતે આવા પર્યાય શબ્દો વડે પણ બે જે સમુચ્ચિતો છે એને જોડવામાં આવતા હોય છે. છેલ્લે આપણે
આપણે આ સમગ્ર જે સમુચ્ચય તાર્કિક કારક છે એના લક્ષણને, એના સત્યતા કોષ્ટકને અને એના તાર્કિક સ્વરૂપને સમજ્યા પછી આપણે છેલ્લે સંક્ષેપમાં આપણે વાત કરીએ તો આ અનેક શબ્દ છે, અનેક કારક છે, એના માટે આ રીતે બિંદુ, એનો ઉચ્ચાર આપણે બિંદુ કરીશું. તો આવા પ્રતીકનો પણ આ સમુચ્ચય તાર્કિક કારક માટે ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રશ્નમાં સમુચ્ચય તાર્કિક કારકનું લક્ષણ, તેનું સત્યતા કોષ્ટક અને તેના તાર્કિક સ્વરૂપની આપણે ચર્ચા કરી, સમજૂતી આપી તમને. અહીંયા એવું જ એક બીજું મહત્વનું તાર્કિક કારક વિકલ્પનની આપણે સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. હવે પછીનો જે પ્રશ્ન છે એમાં આપણે વિકલ્પનનું લક્ષણ, તેનું સત્યતા કોષ્ટક અને તેનું તાર્કિક સ્વરૂપ એ આપણે જોઈશું. તો વિધાનપરક તર્કશાસ્ત્રમાં 5 પ્રકારના, જેની સંખ્યા 5 છે, તેવા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે, જેવા કે સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. અહીં આપણે વિકલ્પન તાર્કિક કારકની સમજૂતી મેળવીએ, તેનું લક્ષણ જોઈએ, તેનું સત્યતા કોષ્ટક જોઈએ અને એના તાર્કિક સ્વરૂપનું આપણે વિશ્લેષણ કરીશું, સમજૂતી મેળવીશું. સૌથી પહેલા વિકલ્પનનું લક્ષણ જોઈએ. જે સંયુક્ત વિધાન P વિકલ્પન Q એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો તેના P અને Q બંને સ્થાને આવેલા વિધાનોના મૂલ્યો સત્ય હોય, અસત્ય હોય, તો અને તો જ આવું વિધાન અસત્ય બને છે, બાકી સત્ય હોય છે. આવા વિધાનને વિકલ્પન કે વૈકલ્પિક વિધાન કહે છે. ફરીથી જોઈએ આપણે વિકલ્પનનું લક્ષણ. જે સંયુક્ત વિધાન P વિકલ્પન Q એવા રૂપમાં રજૂ થયેલું હોય અને તેના P અને Q બંને સ્થાને મૂકવામાં આવેલા વિધાનોના મૂલ્યો અસત્ય હોય, તો અને તો જ આવું વિધાન અસત્ય બને છે, બાકી સત્ય બને છે. આવા વિધાનને વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. તો અહીં આપણે વિકલ્પનનું લક્ષણ જોયું. હવે આપણે વિકલ્પન તાર્કિક કારક P વિકલ્પન Q એવા વિધાન રૂપની રચના કરે છે. તો અહીં આપણે P વિકલ્પન Q નું સત્યતા કોષ્ટક જોઈએ. વિકલ્પનનું સત્યતા કોષ્ટક અહીં આપણે જોવા જઈ રહ્યા છે. તો વિકલ્પનના આ સત્યતા કોષ્ટકમાં તમે જોશો તો બે ઘટકરૂપ વિધાનો, P ના સ્થાને પણ વિધાન મૂકી શકાય, Q ના સ્થાને પણ વિધાન મૂકી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે P ના સ્થાને અહીંયા વિધાન મૂક્યું છે, તે તર્કશાસ્ત્ર બને છે. Q ના સ્થાને અહીંયા વિધાન મૂક્યું છે, તે સંસ્કૃત બને છે. તો અહીંયા P અને Q એના સ્થાને કોઈ પણ વિધાન આપણે મૂકી શકીએ છીએ અને આ વિધાન રૂપમાંથી આપણે
અને અસંખ્ય જુદા જુદા વિષયને લગતા વિધાનો મેળવી શકીએ છીએ. તો અહીંયા બે ઘટકરૂપ વિધાનો એ અહીંયા શરૂઆતમાં આપેલા છે. અહીંયા p છે અને q છે, બે ઘટકરૂપ વિધાનો છે અને એના સ્તંભો સૌથી પહેલા સ્તંભ નંબર 1 p નો છે અને સ્તંભ નંબર 2 છે એ q નો અહીંયા આપણે રચેલો છે. આ બંને સ્તંભો છે ઘટકરૂપ વિધાનો માટેના છે અને એ અહીંયા આપણે ઉપર લખેલું છે ઘટકરૂપ વિધાનો અને તેનું સત્યતા મૂલ્ય. ત્રીજા નંબરનો સ્તંભ પાડેલો છે એ સંયુક્ત વિધાન અને તેના સત્યતા મૂલ્યનો સ્તંભ પાડેલો છે. અહીંયા સંયુક્ત વિધાન છે એ p વિકલ્પન q એ રૂપનું છે. એટલે p વિકલ્પન q નો અહીંયા સ્તંભ આપણે પાડેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે બે ઘટકરૂપ વિધાનો હોય તો એના મૂલ્યની ચાર શક્યતાઓ હોય છે. કાં તો બંને વિધાનો સાચા હોય છે, કાં તો બંને વિધાનો ખોટા હોય છે, કાં તો એક વિધાન સાચું અને એક વિધાન ખોટું હોય છે, કાં તો એક વિધાન ખોટું અને બીજું વિધાન સાચું હોય છે. તો આ રીતે મૂલ્યની ચાર શક્યતાઓ છે. માટે અહીંયા ચાર હરોળ પાડવામાં આવેલી છે. કાં તો બંને વિધાનો સાચા હોય, કાં તો બંને વિધાનો ખોટા હોય, કાં તો p અને f મૂલ્ય હોય, કાં તો f અને p મૂલ્ય હોય. તો અહીંયા આ જે બે વિધાનો છે, ઘટકરૂપ વિધાનો છે, એના મૂલ્યની જે ચાર શક્યતાઓ છે એ અહીંયા પહેલાથી અગાઉથી આપણે લખી દીધેલી છે. એને આપણે લખવું હોય તો પહેલા સ્તંભમાં 2p 2f, બીજા સ્તંભમાં t f t f આ રીતે લખવું. 2p 2, બીજા સ્તંભમાં t f t f આવી રીતે આપણે મૂલ્ય પ્રદાન કરી શકીએ છીએ. અહીંયા ત્રીજો સ્તંભ છે એ p વિકલ્પન q નો છે, સંયુક્ત વિધાનનો સ્તંભ પાડેલો છે આપણે અને એમાં જે મૂલ્ય પ્રદાન કરેલું છે આપણે એ અહીંયા નીચે મેં લખેલું છે સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 અને એમાં જે મૂલ્યો આપ્યા છે એના આધારે અહીંયા આ સ્તંભ નંબર 3 માં મૂલ્ય પ્રદાન કરેલું છે, પરંતુ તેમાં વિકલ્પન તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમને આધારે અહીંયા ત્રીજા સ્તંભમાં મૂલ્ય પ્રદાન કરેલું છે. તો વિકલ્પન તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ છે એ અહીંયા આપણે આપેલો છે. બંને વિકલ્પો અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય બને. તો આપણે જોવાનું છે કે બંને વિકલ્પો છે એક હરોળ જોવાની, કઈ હરોળમાં અસત્ય છે બંને વિકલ્પો. તો અહીંયા તમે જોશો કે માત્ર ચોથી હરોળમાં એક f, માત્ર ચોથી હરોળમાં બંને વિકલ્પો છે p અને q એના મૂલ્યો અસત્ય આવે છે. માટે વિકલ્પનના નિયમ પ્રમાણે અહીંયા આ ચોથી હરોળમાં અહીંયા f મૂલ્ય છે આ વિધાનનું. બાકી દરેક હરોળમાં તમે જોશો તો p મૂલ્ય આવે છે. બાકીની બધી હરોળમાં કેવું મૂલ્ય આવે છે? સત્ય મૂલ્ય આવે છે. ફરીથી જોઈ લઈએ આપણે. વિકલ્પનના નિયમ પ્રમાણે બંને વિકલ્પો અસત્ય છે એટલે અહીંયા વિકલ્પન વિધાન કેવું બને છે? અસત્ય બને છે. બાકી કેવું બને છે? સત્ય બને છે. કારણ કે બાકીની 1 2 અને 3 નંબરની જે હરોળ છે એમાં કોઈ પણ જગ્યાએ બંને વિકલ્પો છે એના મૂલ્યો અસત્ય નથી. માત્ર કઈ હરોળમાં છે? ચોથી હરોળમાં બંને વિકલ્પો છે એના અસત્ય મૂલ્ય આપ્યા છે. માટે અહીંયા વિકલ્પન વિધાન કેવું બને છે? ચોથી હરોળમાં અસત્ય બને છે, બાકી સત્ય છે. અને એનો ઉલ્લેખ અહીંયા આપણે આ ત્રીજા સ્તંભમાં નીચે 1 2 અને વિકલ્પન તાર્કિક કારકના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અહીંયા મૂલ્ય પ્રદાન કરેલું છે એવો અહીંયા આપણે ટૂંકમાં ઉલ્લેખ કરેલો છે. તો અહીં આપણે વિકલ્પનનું લક્ષણ જોયું. અહીંયા આપણે વિકલ્પનનું સત્યતા કોષ્ટક જોયું. હવે વિકલ્પનના લક્ષણ
અને એના શક્યતા કોષ્ટક ઉપરથી વિકલ્પન તાર્કિક કારકને લગતા મહત્વના જે મુદ્દાઓ છે એનું જે તાર્કિક સ્વરૂપ છે, એની જે વિશેષતાઓ, એની લાક્ષણિકતાઓ છે એ આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે વિકલ્પનનો અર્થ જોઈએ. તો વિકલ્પન તાર્કિક કારકનો અર્થ કાં તો અથવા એમ થાય છે. તમે જો કાં તો અથવા આ રીતે લખી શકાય આપણે. તો વિકલ્પન તાર્કિક કારકનો અર્થ શું થાય છે? કાં તો અથવા. બીજા નંબરમાં અહીંયા જોઈએ આપણે કારકનો પ્રકાર. તો વિકલ્પન તાર્કિક કારક વિધાનના જેટલા ભાગને લાગુ પડે છે એના આધારે એના પ્રકારો પાડેલા છે, એકમુખી કારક અને દ્વિમુખી કારક. તો કારકનો પ્રકાર કયો છે? તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે, કારણ કે તે તેની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે. માટે તો આપણે તેને દ્વિમુખી તાર્કિક કારક કહીએ છીએ. ફરીથી જોઈ લો, દ્વિમુખી તાર્કિક કારક તેની બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે, માટે એને આપણે દ્વિમુખી તાર્કિક કારક કહીએ છીએ. આગળ આપણે જોઈએ એની વિશેષતા, સત્યતા ફલનલક્ષીતા. તો વિકલ્પન તાર્કિક કારક છે એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે વિકલ્પન કારક દ્વારા જે વિધાનની રચના થાય છે તેનું સત્યતા મૂલ્ય, તે વિધાન સાચું છે કે ખોટું છે તે તેના ઘટકરૂપ વિધાનોના મૂલ્યને આધારે નક્કી થાય છે. તો વિકલ્પન તાર્કિક કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે તેના દ્વારા રચાતા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના મૂલ્યને આધારે નક્કી થાય છે. માટે આપણે આ કારકને સત્યતા ફલનલક્ષી કારક તરીકે ઓળખીએ છીએ. રૂપ જોઈએ. દરેક કારક છે રૂપ બનાવે છે, રૂપની રચના કરે છે. તો વિકલ્પન તાર્કિક કારક છે એ પી વિકલ્પન ક્યુ એવા વિધાન રૂપની રચના કરે છે. આ વિધાન રૂપ છે, એમાંથી જુદા જુદા વિષયને લગતા અનેક વિધાનો આપણે મેળવી શકીએ છીએ, અનેક સ્થાનાપતિ નિદર્શનો આપણે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ આપણે વિકલ્પન જે કારક છે એનું વાસ્તવિક ઉદાહરણ આપણે જોઈએ. વિકલ્પન દ્વારા જે વિધાનની રચના થાય છે એનું વાસ્તવિક દ્રષ્ટાંત આપણે સમજીએ. તો કાં તો તે તર્કશાસ્ત્ર બને છે અથવા તે સંસ્કૃત બને છે. કાં તો તે તર્કશાસ્ત્ર બને છે અથવા તે સંસ્કૃત બને છે. તો આ રીતે આપણે બીજા કોઈ પણ વિધાનોને લખી શકીએ છીએ. કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું પ્લેનમાં જઈશ, કાં તો હું સાપુતારા જઈશ અથવા હું મહાબળેશ્વર જઈશ. આવી રીતે આપણે કોઈ પણ ઉદાહરણો છે એ લખી શકીએ છીએ. વાસ્તવિક દ્રષ્ટાંતો છે, શાબ્દિક ભાષામાં આપણે એને રજૂ કરી શકીએ છીએ. હવે આ જે વાસ્તવિક ઉદાહરણ છે, વિકલ્પન કારક દ્વારા જે વિધાનની રચના થઈ એને આપણે કઈ રીતે, કયા નામે ઓળખીએ છીએ? તો વિધાનનું નામ શું? વિકલ્પન કારક જે વિધાન બનાવે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિધાનનું નામ. તો વિકલ્પન કારક જે વિધાનની રચના કરે છે તેને આપણે વિકલ્પન વિધાન કે વૈકલ્પિક વિધાન તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે ઓળખીએ છીએ? વિકલ્પન વિધાન અથવા વૈકલ્પિક વિધાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો જે વિકલ્પન વિધાન રચાયેલું છે એમાં તમે જોશો તો એમાં બે ઘટકરૂપ વિધાનો છે.
અહીંયા આ વાસ્તવિક ઉદાહરણો જોઈએ તો તે તર્કશાસ્ત્ર બને છે એવું એક ઘટકનું વિધાન છે, અને બીજું તે સંસ્કૃત બને છે એવું ઘટકનું વિધાન છે. તો બે ઘટકનું વિધાનો છે વિકલ્પના. તો આ બંને જે ઘટકનું વિધાનો છે એનું શું નામ? ઘટકનું નામ. તો વિકલ્પના ઘટકરૂપ જે વિધાનો છે એને આપણે વિકલ્પો કહીએ છીએ. વિકલ્પના ઘટકરૂપ વિધાનોને શું કહેવાય? વિકલ્પો કહેવાય. આગળ જોઈએ આપણે લાક્ષણિકતા વિકલ્પનની. વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ. તો વિકલ્પન તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ અહીંયા મેં રજૂ કરેલો છે. જો બંને વિકલ્પો અસત્ય હોય તો અને તો જ વિકલ્પન વિધાન અસત્ય બને છે. બાકી કેવું બને છે? સત્ય. જો બંને વિકલ્પો અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય બને. બાકી કેવા બને? સત્ય બને. તો આ વિકલ્પન છે એનો સત્યતા મૂલ્યનો નિયમ છે, અને આ સત્યતા મૂલ્યના નિયમને આધારે કોઈ પણ વિધાન હોય વિકલ્પન પ્રકારનું એનું આપણે સત્યતા મૂલ્ય શોધી શકીએ છીએ. આકૃતિ. તો સત્યતા મૂલ્યનો નિયમ આપણે જે જોયો અને એને એક આકૃતિના રૂપમાં પણ આપણે સરસ રીતે રજૂ કરી શકીએ છીએ. તો એની આકૃતિ દોરેલી છે અહીંયા. તમે જોઈ શકો છો કે P વિકલ્પન Q આ વિધાનરૂપ છે તેની આકૃતિ અહીંયા આપણે દોરેલી છે. કે જો બંને ઘટકરૂપ વિધાનો છે એનું મૂલ્ય અહીંયા અસત્ય આપવામાં આવ્યું હોય તો આખું વિકલ્પન વિધાન કેવું બને છે? અસત્ય બને છે એવું અહીંયા લખેલું છે. જો બંને ઘટકરૂપ વિધાનોના મૂલ્યો અસત્ય હોય તો વિકલ્પન વિધાન અસત્ય બને. બાકી કેવા બને? સત્ય બને. વિકલ્પન પ્રકારના વિધાનમાં એક પણ ઘટકરૂપ વિધાનનું મૂલ્ય, એક પણ વિકલ્પનું મૂલ્ય સત્ય આવે. કેવું આવે? સત્ય આવે. અહીંયા કોઈ પણ એક વિધાનનું મૂલ્ય, એક ઘટકરૂપ વિધાનનું મૂલ્ય, તો વિકલ્પન વિધાન કેવું બની જાય? સત્ય બની જાય છે. છેલ્લે આપણે જોઈએ વિકલ્પન છે એનો અર્થ થાય છે કાં તો અથવા. તો કાં તો અથવા જે શબ્દ છે કે જે શબ્દ જૂથ છે એના માટે અન્ય કેટલાય પર્યાયરૂપ શબ્દો છે, પર્યાયવાચી શબ્દો છે એનો પણ ઉપયોગ થતો હોય છે. અને આવા પર્યાયવાચી જે શબ્દો છે એ અહીંયા મેં લખેલા છે, હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. તો કાં તો અથવા એના પર્યાય તરીકે આપણે જોઈએ તો કાં તો આવું એક શબ્દ જૂથ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કાં તો અથવા માટે કે એ પણ જે શબ્દ છે એના પર્યાય તરીકે ઉપયોગ થાય છે. કે એકલો યા, ખાલી યા એનો પણ આપણે કાં તો અથવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. એ પણ કાં તો અથવાનું પર્યાય છે. આગળ જોઈએ તો કાં તો અગર. કાં તો અગર એ પણ શું છે? કાં તો અથવાનું પર્યાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે કાં તો અથવાના પર્યાય તરીકે કયા શબ્દો વપરાય છે? કાં તો કે, યા, કાં તો અગર. આવા શબ્દ કે શબ્દ જૂથો છે એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. હવે પછીના જે આપણો જે વિડિયો છે એમાં તમને શરતી તાર્કિક કારકનું લક્ષણ, તેનું સત્યતા કોષ્ટક અને તેનું તાર્કિક સ્વરૂપ, તેમજ દ્વિશરતી તાર્કિક કારકનું લક્ષણ, તેનું સત્યતા કોષ્ટક અને તેના તાર્કિક સ્વરૂપની વિગતે આપણે ચર્ચા કરીશું.